हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय द्वारकाधीश। तो शुरू करिए આજનો નવો બ્લોગ। તો અમારા દિવ્યેશ ભાઈ રામેશ્વર દર્શન કરવા ગયા હતા, તો એ પાછા આવે છે દર્શન કરીને છે, તો અમે બધા એનું વેઇટ કરી રહ્યા છે। એ બધું ડેકોરેશન કર્યું, તો એ આવે એટલે ફટાફટ એનું સ્વાગત કરી લઈએ। તો અમને લોકોને આવડે એવું થોડું ઘણું ડેકોરેશન કર્યું છે ફૂલનું। તો આવી ગયા છે દિવ્યેશભાઈ અને આર્યનભાઈ દોડીને કે પેલા મને લઈ લ્યો, તો બે ગાયરે આર્યનને તેડી લીધો, તો પછી આવી ગયા અંદર। તો હવે એમનું થોડુંક સ્વાગત કરી લઈએ। તો ધર્મેશે હાર પહેરાવી દીધો ને મેં થોડીક આરતી કરી દીધી, છાંદલો કર્યો ને, તો આર્યન કહે કે મારે છાંદલો કરવો છે, તો પછી પેલા દિવ્યેશભાઈને છાંદલો કર્યો, પછી આર્યનભાઈને છાંદલો કરી દીધો। આર્યનભાઈ કહે કે હું પણ આરતી કરી, એટલે આર્યનભાઈ થોડીક આરતી કરી લીધી દિવ્યેશ બાપાની। તો આવી ગયા છે અંદર અને દિવ્યેશભાઈના પગ ધોવાના છે। તો માર ભેગો આર્યન બેસી ગયો કે મમ્મી હું કે પગ ધોઈ, તો અમે બે મમ્મી દીકરો દિવ્યેશભાઈના પગ ધોઈ નાખીએ। હું જેમ કરું ને એમ જ એને કરું, જો છે ને એ કે મારે છાંદલો કરો। હવે થોડાક ફોટા પડાવી લઈએ। તો આર્યનભાઈ હરખું જોતા નથી સામે, તો અમે એને સલાહ આપી આર્યન આમ જો, પણ એને જેમ કરવું એમ જ કરે, એ તો કોઈનું માનવાનું જ નથી। વાહ, પછી આમ 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 કરશો, પકડો, પછી આમ નાખો પાણી, બસ આમ આમ ધોવાય દેખાય છે, બસ પછી આમ આમ પગે લાગો, આમ બે થયો કેમ હોય, આમ કરીને આમ કરીને હા, હવે આમ નાખી દો માથે, આદિલા બાપા માથે આમ નાખી દો, આલે ઉડાડી દે, તું ઉડાડી તો અમે બધા બેઠા હતા નીચે, બેઠા બેઠા વાતો કરતા હતા। તો આર્યનભાઈ પ્રદક્ષિણા કરવાનું ચાલુ કરી દીધી કે હું કે બહાર દર્શન કરવા તો જાતો નથી, કે મારે મારા મમ્મી પપ્પાની જ પ્રદક્ષિણા કરવી। તો એની ગણપતિ બાપાની જેમ અમારે બે જણાની પ્રદક્ષિણા કરી લીધી કે થઈ ગઈ મારી જાત્રા પૂરી। અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો એ। તો ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।